એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નંદેલાવમાં રસોઈયાનું મોઢામાં બટાકું નાખી મોઢું અને હાથ પગ બાંધી હત્યા કરવાના મામલે પોલીસનો તપાસનો ધમધમાટ। સીસીટીવીનું ડીવીઆર પણ હત્યારાઓ લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી। ઝઘડિયાના સિયાલી ગામે અકસ્માત કરી હત્યાના મામલે પોલીસે 3 ની કરી ધરપકડ। હત્યાના મામલાને અકસ્માતમાં ખપાવવાનું રચ્યું હતું ષડયંત્ર। 3 ની ધરપકડ। ભરૂચના ઐતિહાસિક મેઘમેળો અને છડી ઉત્સવનું સમાપન। મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। ભરૂચના ઐતિહાસિક મેઘમેળો અને છડી ઉત્સવનું સમાપન થતા મેઘરાજા નગરચર્યાએ નીકળનાર છે। ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વચ્ચે પણ મેઘમેળાની રોનક બગડી રહી છે। છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં પણ 3 સમાજ દ્વારા છડી ઉત્સવમાં આયોજન કરવામાં આવતું હોય છે અને ત્રણેય સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ બાદ ઘોઘરાવ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં મેઘમેળાના અંતિમ દિવસે પણ સવારથી જ મેઘરાજા પણ સંતા કોકડી રમી રહ્યા હોય તેમ વરસાદ વરસે અને પાછો ઉઘાડ નીકળે તે રીતે સંતા કોકડીના ખેલોમાં મેઘમેળાની રોનક પણ બગડતા વેપારીઓની પણ ચિંતા વધી રહી છે। ત્યારે અંતિમ દિવસે પણ વરસાદમાં મેઘમેળાની રોનક બગડી હતી જેના કારણે આ વખતે વેપારીઓએ નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચમાં ભોયપંચ દ્વારા નોમના દિવસે ઘોઘરાવ મંદિરથી છડીને ઝુલાવતા ધોળીકુઈ વિસ્તારમાં લઈ જવામાં આવતા જ્યાં એક રાત્રિનું રોકાણ બાદ દસમની સવારે છડી પરત ઘોઘરાવ મંદિરે આવતી હોય છે અને છડી ઉત્સવનું સમાપન થતું હોય છે। ધોળીકુઈથી છડી પાછી ઘોઘરાવ મંદિરે છડીદારોએ ઝુલાવતા ઘોઘરાવ મંદિરે પહોંચ્યા હતા અને જમીન ઉપર 3.5 દિવસ માટે ઘોઘરાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિએ ઘોઘરાવ તેમની માતા છડીને મળવા આવતા હોવાની માન્યતાઓ વચ્ચે શ્રાવણી દસમે સંધ્યાકાળે છડી ઉત્સવનું સમાપન થયું હતું। ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ઘોઘરાવ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા વેજલપુરથી
ફુરજા 4 રસ્તા, કોઠી રોડ, સોનેરી મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજારથી ધોળીકુઈ બજાર પહોંચી હતી અને નોમનું રોકાણ કરી શ્રાવણી દસમે છડી પરત વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચી છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે સંધ્યાકાળના સમયે થયું હતું. વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા 300 વર્ષથી મનાવવામાં આવે છે, જેમાં લાલ બજાર ઘોઘારાવ મંદિરથી પરંપરાગત મુજબ છડીને ઝુલાવતા ઘોઘારાવ મંદિરથી આલી કાછિયાવાડ લઈ જવામાં આવે છે અને નોમના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘારાવ મંદિરે પહોંચે છે, જ્યાં છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે. શ્રાવણી દસમે ભોયપંચ દ્વારા મેઘરાજાના સ્થાપના સ્થળ નજીક સંધ્યાકાળના સમયે 2 છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે મેળામાંથી નગરચર્યાએ નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરતા હોય છે. સાથે જ લોકો મકાનો, અગાસી, ગેલેરી ઉપર જોખમી રીતે ઊભા રહીને પણ મેઘરાજાના અંતિમ દર્શન કરવા સાથે મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે પણ ભારે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળાનું સમાપન કરવામાં પણ આવ્યું હતું. ભરૂચના નંદેલાવમાં રસોઈયાનું મોઢામાં બટાકું નાખી મોઢું અને હાથ પગ બાંધી હત્યા કરી હોવાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ રાખ્યો છે. ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કેટરર્સનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માલીની તેમના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાથી આરસીવાદ સોસાયટી અને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ પ્રકાશ માલીની તેમના ઘરમાં રહેલા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. તેના મોઢામાં બટાકું મૂકી તેનું મોઢું બાંધીને હાથ પગ બાંધીને કણપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓ તેમના સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પ્રકાશ માલીના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત કરી રહી છે. હત્યારાઓનો પતો લગાવવાના પ્રયાસો કરી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો ભરૂચ શહેર ડીવાયએસપી CK પટેલે પણ કહ્યું હતું કે તેમને સાથે કેટરિંગનું કામ કરતા કારીગરો દ્વારા જ આ ઘટનાને અંજામ અપાયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદનગર સોસાયટીના એક મકાનમાં એક 45 વર્ષના ઉંમરની આશરાના એક ઈસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું. પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની LCB અને SOGની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી LCB અને SOGના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે કેટરર્સનો વ્યવસાય કરતા હતા અને એમનો પરિવાર હમણાં છેલ્લા 4 દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો. એ દરમિયાન એમના સાથે 2 મજૂરો જે અહીંયા કામ કરતા હતા, એક એમનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું. એ બાબતે તપાસ ચાલુ છે. તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઇકો જે એમના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જોવામાં નથી આવતી. ઘરમાં CCTV કેમેરા લગાડેલા હતા તો એનું DVR પણ ગુમ થયેલું છે. તો આ એક અને ઘરમાં બીજી કોઈ તોડફોડ થયેલી નથી, કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી. એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે 2 રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા એ લોકોએ આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નિપજાવીને એનું
ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે. ઝઘડિયાના સિયાલી ગામ નજીક અકસ્માત કરી હત્યાના મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી લીધી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક ઉપર ટ્રક ચડી જતા અકસ્માતમાં મોટર ચાલકનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે તપાસમાં અકસ્માત કરી માજી સરપંચની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે હત્યાની કલમનો પણ ઉમેરો કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અકસ્માતમાં મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઈરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવા રહે સિયાલી ઝઘડિયાના હોય ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પ્રભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ ઉપર બાળાબેડા જવાના 3 રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા. તે સમયે મેન રસ્તા ઉપર એક ટ્રક ઊભેલી હતી. ત્યારબાદ 10:15 વાગ્યાના અરસામાં ઘાસ કાપીને તેનો ભારો મોટરસાયકલ પાછળ બાંધીને ભોગીલાલ મોટરસાયકલ ચાલુ કરીને ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન બાળાબેડા 3 રસ્તા તરફથી એક ટ્રકનો ડ્રાઈવર સ્પીડથી ટ્રક ચલાવીને આવ્યો હતો અને ટ્રક ભોગીલાલની મોટરસાયકલ ઉપર ચડાવી દીધી હતી, જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પત્નીનો બચાવ થયો હતો. પત્નીને સારવારથી ખસેડવામાં આવી હતી અને પત્નીના ગંભીર આક્ષેપના પગલે પોલીસે તપાસ કરતા આખરે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટેનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ સામે વધુ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને ઝઘડિયા પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસમાં સુનિલ નાનુ વસાવા રહે હરિપુરા ઝઘડિયા તથા દિલીપ જાયમલસિંહ વસાવા રહે ગ્રીન વિલા સોસાયટી વાલિયા તેમજ નિપુલ રમેશ વસાવા રહે ગ્રીન વિલા સોસાયટી વાલિયા નાઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રણજીત રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે. પરંતુ અકસ્માતને હત્યામાં ખપાવવા જતાં સ્થાનિક પોલીસે તપાસમાં મોટો વિસ્ફોટ કરી નાખ્યો છે. अपने झगड़िया जीआईडीसी के सियाली गांव में मॉर्निंग के आसरे लगभग 10 बजे एक ट्रक से एक बाइक सवार को इरादतन टक्कर मार के मौत निपजाई गई, जो कि ऐसा लगे आरोपी का ये उद्देश्य था कि वो एक एक्सीडेंट के रूप में दिखे और उसके पीछे का घटनाक्रम ना पता चले कि भाई कैसे उसकी डेथ हुई है. चूंकि ये हमारे स्पॉट पर जाने के बाद में और सारा घटनाक्रम देखने के बाद में ये एक्सीडेंट जैसा हमें नहीं लग रहा था, तो हमने इसमें और आगे की इन्वेस्टिगेशन की और हमारे ह्यूमन इंटेलिजेंस और हमारे टेक्निकल इंटेलिजेंस के आधार पर जब इन्वेस्टिगेशन की तो हमें इसमें ये पता लगा कि ये जो एक्सीडेंट है ये हत्या के इरादे से सियाली ग्राम पंचायत के जो सरपंच है रणजीत वसावा करीने आने एक बीजो व्यक्ति सुनील वसावा के साथ में मिलके ट्रक का यूज करके जो बाइक सवार था उसके ऊपर तेज स्पीड से इसको चढ़ा के और वो लोग वहां से भाग गए. बांडा भेड़ा गांव में मिलते हैं और वहां से फिर ये लोग जहां पे ये पीड़ित अपने खेत पर काम करने जाता था उसके आसपास इस ट्रक को चालू हालत में पार्क कर देते हैं. उसके बाद जैसे ही अपने खेत से काम करके अपनी पत्नी के साथ निकलता है तो ये अपनी बाइक और उस पर चारा लेकर निकलता है और इसकी जो वाइफ होती है वो पीछे पीछे इसके चलती होती है. तो ये जैसे ही खेत से निकलता है ये लोग सामने से ट्रक को तेज स्पीड में लाके और उसको टक्कर मार देते हैं, जिससे पीड़ित की मौके पर ही मौत हो जाती है और ये लोग बहुत फास्ट स्पीड में वहां से ट्रक को निकाल के और फिर आगे ले जाके इसको पार्क कर देते हैं. इसमें अभी हमने 3 लोगों को अरेस्ट किया है, जिसमें मेन जो कॉन्स्पिरेसी में शामिल था सुनील वसावा, जो कि ड्राइवर भी था ट्रक का जिससे टक्कर मारी गई. उसके बाद में सीसीटीवी फुटेज और मूवमेंट वगैरह को डिलीट करने में जिन लोगों ने इनकी हेल्प की, दिलीप भाई जल सिंह वसावा और निपुल भाई रमेश भाई. और जो एक आरोपी इसमें अभी फरार है वो रणजीत रतिलाल, जो कि सरपंच पति भी है बांडाभेड़ा पंचायत का. आगे की तपास इसमें अभी चालू है. ભરૂચના સુકલદીત ગામે 8 ફૂટ લાંબો અજગરનું રેસ્ક્યુ કરાયું હતું.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે સર્પ સહિતના જીવજંતુ પણ બહાર આવી જતા હોય લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. આવી જ એક ઘટના સુકલત્રી સામે આવેલ છે કરજણ ગામે બની હતી. કરજણ ગામ નજીકના સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે પણ તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અજગરનું પણ રેસ્ક્યુ કર્યું હતું. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોનું કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળાની અસરગ્રસ્ત જમીનોના ખેડૂતોને ન્યાયસંગત વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિએ ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે 11 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે સરકાર દ્વારા હાથ ધરાયેલી ખોટી સંપાદન પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે, જેને ખેડૂતો હર્ષની આવકારી રહ્યા છે. હવે સરકાર દ્વારા નવેસરથી થનારી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થવું જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સુધારા અધિનિયમ 2016ની કલમ 26/2 મુજબ સંપાદન સમયે ફરજિયાતપણે બજાર કિંમતનું પુનઃ નિર્ધારણ અને રિવાઇઝન કરવાની જોગવાઈઓ છે, જેથી આવનારી સંપાદન પ્રક્રિયામાં વર્ષ 2025ની વર્તમાન બજાર કિંમત તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલી સાયન્ટિફિક સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવવામાં આવે તે અનિવાર્ય છે. અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે આ યોજના અંતર્ગત જમીન ગુમાવવાના કારણે તેમના જીવિકાના પ્રશ્નો ઊભા થયા છે. જો વળતર ન્યાયસંગત અને સમયસર નહીં મળે તો ખેડૂતો આર્થિક રીતે કાંગડા થવાનો ભય સતાવે છે. તેથી કલેક્ટરે ત્વરિત પગલાં લઈને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ. અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ. અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલા મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે, પણ ભરૂચ જિલ્લા માટે દૃઢ નિશ્ચયી અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવણ છે, તો જ્યારે 1 મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું. એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે. તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200 થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે. એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે. સમસ્ત નિકોડા ગામ હિન્દુ સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ મહાદેવના ભક્તોએ ભારે ઉત્સાહ સાથે પરંપરાનું પાલન કર્યું છે. ભૃગુ પુનરાથન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત 9 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા યોજવામાં આવી હતી, જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો. ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા અને યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી, જ્યાં યાત્રાનું સમાપન થયું હતું. ભક્તોએ લવાયેલા નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ કાવડ યાત્રામાં પૂજ્ય સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભમ ભમ બોલે અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
આ યાત્રા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજરોજ જૂના ભરૂચમાં કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે જેમ કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે તેમ ભૃગુ પુનરુત્થાન સમિતિના પ્રેરક નીચે કાવડ યાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ છેલ્લા 9 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરુત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય આ શુભ આશયથી આ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એમાં દર વર્ષે અસંખ્ય ભાવિ ભક્તો જોડાય છે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરુત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડ યાત્રા કાયમ ચાલુ રહેશે. શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ કાવડ યાત્રામાં કાવડમાં જળ લઈ શિવજીને જળાભિષેક કર્યો હતો. ભરૂચ જિલ્લામાં પવિત્ર માસ એટલે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને શિવજીને જળાભિષેકનું પણ અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમવાર સમસ્ત નિકોળા ગામ હિન્દુ સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચકલેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, છીપાણિયા મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ, લિંકેશ્વર મહાદેવ જળાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 120થી વધુ ભાઈ બહેનોએ કાવડ યાત્રામાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેશન કાર્ડમાંથી નામ કમી કરવાની નોટિસ મુદ્દે મામલતદારની રજૂઆત કરાઈ હતી. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકાના આવતા ગામડાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની નોટિસો આપવામાં આવી રહી છે. તેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખીને વાગરા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈ ન કોઈ કારણોસર હેરાન પરેશાન કરવામાં આવે છે અને 1 એકરની મર્યાદા આપવામાં આવી રહી છે અને મુદ્દત બહુ ઓછી આપી છે. એટલે ઓછા દિવસોમાં ગરીબ વ્યક્તિ કેવી રીતે પુરાવા આપે અને આમ ગરીબ પ્રજાને હેરાન બંધ કરે, નહીંતર વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ ગઈ છે. NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસાર જે વાગરા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધમાં આજરોજ અમે જંગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે. તો હું આપના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરું છું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013/1 મુજબ દરેક વ્યક્તિને, દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે. છતાં સરકાર સબસિડી ઉપર તળાપ મારી રહી છે. જે જ્યારની કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યારથી તમે જોઈ લો, પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ, ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે. એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે. તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો, તમારી જમીન બતાવો, તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું. તો હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સાહેબ એક નકલ છે 1 એકરની, એમાં 8 નામ છે. 8 નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે. 3 દિવસમાં તમે એનો ખુલાસો આપો. ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે તે ખબર નથી કે જીએસટી શું છે, છતાં સરકારે કિન્નાખોરી રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિન્નાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપ મારી બધી સબસિડીઓ બંધ કરવા માંગે. જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાય નહીં. ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા પછાત વર્ગને પ્લોટ તથા આવાસ યોજનાના મુદ્દે કલેક્ટરને રજૂઆત કરાઈ છે. और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय जोहार का नारा है, कल लड़ेंगे गोरों से, हम लड़ेंगे जोरों से. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. जो जमीन सरकारी है वो जमीन हमारी है. जो जमीन ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ
યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી. સમાજના આગેવાનો રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે 30 કિમીની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટર કચેરીને આવેદન પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટા પરિવારને લઈને વસવાટ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. આવા પરિવારને મફત પ્લોટ યોજનાઓ તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆત કરાય છે. રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય અપાવવો જોઈએ, જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પણ પોતાનું મકાન બાંધવાની તક મળી રહે. સેવા જોહાર, જય આદિવાસી. મારા તમામ ભાઈઓ એમણે પણ જય માતાજી, અને જેટલા પણ મારા મુસ્લિમ ભાઈઓ આવ્યા છે અહીંયા એમણે દિલથી હૃદયપૂર્વક અસ્સલામ વાલેકુમ. તો મિત્રો, અમારા ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો આદિવાસી સમાજ છે. આજે કેટલાય સમયથી લોકો રાજનીતિ કરે છે, વોટના નામ પર ખાલી આદિવાસી સમાજને લૂંટવાનું કામ કરે છે. અમે જે પણ રેલી લઈને આવ્યા છે એ કોઈ પાર્ટીની નથી. અમે જનજાગૃતિ માટે આવ્યા છે, જેથી અમારા આ કચરાયેલા અને જે અશિક્ષિત છે એ શિક્ષિત બનવાની દ્રષ્ટિએ આ એક મોટી મુહિમ ચાલવી છે. આજે અમે માનીએ છીએ કે અમે કોઈ પાર્ટીનો વિરોધ કરવા માટે આવ્યા નથી, પરંતુ રાજકીય ડર અને વર્ષોથી ચાલતા આવતા અત્યાચારને લીધે આજે અમારો આદિવાસી સમાજ, અમારા યુવાનો એક થયા છે. અને એક થયા છે એટલા માટે અમે આપણે સૌ જાણીએ છીએ કે માણસને જીવન જીવવા માટે રોટી, કપડા અને મકાન. રોટી કપડા એ તો અમારો આદિવાસી સમુદાય એ કરી લેશે, પરંતુ જે મકાનની વાત છે, આજે તમે જાણો છો કે આટલી બધી મોંઘવારીમાં 500 રૂપિયા રોજ લાવે છે અમુક લોકો, એમાંથી પણ પોતાનું જીવન ધોરણ ગુજારે છે. આજે ગરીબ વર્ગ નીચે આવતા લોકો જે છે એ પોતાનું જીવન કઈ રીતે ગુજારશે? એ મકાન બાંધશે કે પછી પોતાનું ઘર ચલાવશે? આજે બહુ દુઃખ થાય છે અમને અમારો સમાજ જોતા કે આજે કલેક્ટર સાહેબને પણ આહવાન કરીએ છીએ કે તમે તમારી એસી ની ખુરશીમાં ન બેહી રહો, એકવાર અમારા આદિવાસી પટ્ટામાં આવો, અને તમારી જે જિલ્લા લોબી છે એમને પણ કહીએ છીએ, તાલુકા લોબી છે એમને પણ કહીએ છીએ, ઉપરથી આવાસ ફરવાય છે, નીચે સુધી આવે છે, પ્લોટ ફરવાય છે, નીચે સુધી આવે છે, પણ કયા કોઠારમાં જતા રહે છે, કયા અંધારામાં દબાઈ જાય છે. આજે અમારા યુવાનો આવાસ માંગે છે. આજે રહેવા માટે ઘર નથી, સુવા માટે એવી જગ્યા નથી. આજે સૌ લોકો જાણે છે કે એક ઘરમાં 2-3 ચૂલા સળગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ રવાના થયો હતો. જાડેશ્વર અંબાજી પગપાળા સંઘ દ્વારા છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 17મા વર્ષમાં પણ મંગળ પ્રવેશ કરી 17મા વર્ષે પણ જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ શ્રાવણ વદ દસમને સોમવારના રોજ સવારે જાડેશ્વર ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરેથી માતાજીની ધ્વજનું પૂજા અર્ચના કરવામાં આવી હતી, તથા બપોરે 2 કલાકે જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘને જાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન થાય છે, જેમાં આ ચાલુ વર્ષે પણ 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને પણ આજે બપોરે 2 કલાકે જાડેશ્વર અંબાજી મંદિરથી નીકળ્યા હતા. માતાજીના રથના દર્શન કરવા મુખ્ય માર્ગ ઉપર માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો, જેમાં આ રથમાં 70 પગપાળા યાત્રાળુઓ જોડાયા હતા. આ અવસરે આવનાર ભાદરવી સાતમના દિવસે અંબાજી ખાતે આવેલ ગબ્બર પર માતાજીને ધ્વજા ચઢાવવામાં આવશે, ને ત્યારબાદ ભાદરવી આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરને પણ ધ્વજા ચઢાવશે અને પોતાની યાત્રાનું સમાપન કરનાર છે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ.
ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનામ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનામ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નંદેલાવમાં રસોઈયાનું મોઢામાં બટાકું નાખી મોઢું અને હાથ પગ બાંધી હત્યા કરવાના મામલે પોલીસનો તપાસનો ધમધમાટ. સીસીટીવીનું ડીવીઆર પણ હત્યારાઓ લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી. ઝઘડિયાના સિયાલી ગામે અકસ્માત કરી હત્યાના મામલે પોલીસે 3 ની કરી ધરપકડ. હત્યાના મામલાને અકસ્માતમાં ખપાવવાનું રચ્યું હતું ષડયંત્ર. 3 ની ધરપકડ.
ભરૂચના ઐતિહાસિક મેઘ મેળો અને છડી ઉત્સવનું સમાપન. મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.